રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રાને લઈને સૌરાષ્ટ્રમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 19 માર્ચના રોજ પ્રસ્થાન થશે કિસાન સંકલ્પ યાત્રા। જાફરાબાદથી સુરેન્દ્રનગર સુધી ખેડૂતો રાજુ કરપડાના સમર્થનમાં એકજૂટ થશે। ખેડૂતોની જાતે લડત લડવા તૈયાર છે તેવી વાત ખેડૂત આગેવાનો કરતા જોવા મળ્યા છે। ખેડૂતો માટે જે પણ કોઈ પક્ષ કામ કરશે તેમની પાર્ટીમાં જવામાં કોઈ વાંધો નથી તે પ્રકારની વાતનો ઉલ્લેખ પણ ત્યારે રાજુ કરપડા કરતા જોવા મળ્યા હતા અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો આપમેળે જોડાય તેવી પણ વાત છે। 19 તારીખે આપણે તુલસીધામથી જે મીટિંગ છે રાજુભાઈ કરપડાની કિસાન યાત્રા મીટિંગ છે, બરોબર। એટલે ખેડૂતને અત્યારે મીટિંગ આવવાનો ઉત્સાહ છે અને મીટિંગ બધી રહીને પાવરફુલ મીટિંગ થવાની છે। એટલે તમામ પણ ખેડૂતોનું આમંત્રણ કરું છું, આહવાન કરું છું કે તમામ ખેડૂત તમે આવજો। આ કોઈ રાજકીય મીટિંગ નથી, આ ખેડૂતની મીટિંગ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકીય સભાઓ થઈ રહી છે રાજુ કરપડાની। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રાને લઈને સૌરાષ્ટ્રમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિસાવદર બિલખાના ખેતરો ખૂંદીને ખેડૂતોને યાત્રામાં જોડાવા માટેનું આમંત્રણ રાજુ કરપડા આપવા માટે ગયા, જ્યાં તુલસીશ્યામ મંદિરથી 19 માર્ચના રોજ પ્રસ્થાન થશે કિસાન સંકલ્પ યાત્રા। ખેડૂત આગેવાનો અને ખેત મજૂરો સ્વયંભૂ યાત્રાને સફળ બનાવવા મેદાને ઉતર્યા, જ્યારે જાફરાબાદથી સુરેન્દ્રનગર સુધી ખેડૂતો રાજુ કરપડાના સમર્થનમાં એકજૂટ થશે। બીજી તરફ વાત કરવામાં આવે તો યાત્રા દરમિયાન વિવિધ જિલ્લાઓમાં મોટી સભાઓ યોજવામાં આવશે। ખેડૂતોની જાતે લડત લડવા તૈયાર છે તેવી વાત ખેડૂત આગેવાનો કરતા જોવા મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું એટલે સૌથી વધારે સવાલો કે હવે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। રાજુ કરપડાની 2 સભા થઈ સુરેન્દ્રનગર વિસ્તારમાં કે જે 2 સભા બિન રાજકીય હતી અને ખેડૂતોએ સ્વયંભૂ યોજેલી એ સભાઓ હતી રાજુ કરપડાના સમર્થનમાં। રાજુ કરપડાએ ખૂબ સારા ભાષણો આપ્યા, આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા। ખેડૂતો માટે જે પણ કોઈ પક્ષ કામ કરશે તેમની પાર્ટીમાં જવામાં કોઈ વાંધો નથી તે પ્રકારની વાતનો ઉલ્લેખ પણ ત્યારે રાજુ કરપડા કરતા જોવા મળ્યા હતા। જોકે બાદમાં હવે કિસાન સંકલ્પ યાત્રાનો પ્રારંભ 19 તારીખથી થવા જઈ રહ્યો છે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો આપમેળે જોડાય તેવી પણ વાત છે। કોઈને આમંત્રણ નહીં, પરંતુ ખેડૂતોને ખબર છે રાજુ કરપડા કે જે ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે રાજુ કરપડા અમારા માટે લડત લડી રહ્યા હતા એટલે હવે અમારે એમને સાથ આપવો જોઈએ તે પ્રકારની વાત કરતા ખેડૂત આગેવાનો પણ એ જોવા મળી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કિસાન સંકલ્પ યાત્રામાં જોડાશે તેવી પણ વાત સામે આવી રહી છે, જ્યારે રાજુ કરપડા કે જેમણે હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું તે કયા પક્ષમાં જોડાશે। જોકે આવી સભાઓ અને આ પ્રકારની વાતો જે છે તે થઈ રહી છે તેની વચ્ચે એવું કહેવાય કે રાજુ કરપડા બિન રાજકીય રીતે પણ ખેડૂતો માટે લડત લડી શકે છે અને જે માંગણીઓ ખેડૂતોની છે એ ક્યાંક ને ક્યાંક પૂરી પણ કરી શકે છે। એટલા માટે જ એ ખેડૂત જે છે એ અત્યારે રાજુ કરપડાના સમર્થનમાં જે છે તે જોવા મળી રહ્યા છે। તુલસીશ્યામ મંદિરથી 19 તારીખે પ્રસ્થાન થશે, સુરેન્દ્રનગર ખાતે પહોંચશે અને વચ્ચે જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો આવે છે ત્યાંના ખેડૂતો સાથેની મુલાકાતો, નાની મોટી સભાઓ, ખેડૂતના પ્રશ્નો સાંભળવા, ખેડૂતો સાથે બેઠકો યોજવી, આ બધા જ કાર્યક્રમો જે છે તે રાજુ કરપડાના આગામી દિવસોમાં એ થવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમોને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે કિસાન સંકલ્પ યાત્રાને લઈને, કેવો ઉત્સાહ છે તેમાં સાંભળીએ એમને। ખેડૂત ભાઈઓ 19 તારીખે આપણે તુલસીધામથી જે મીટિંગ છે રાજુભાઈ કરપડાની કિસાન યાત્રા મીટિંગ છે, બરોબર। એમાં અત્યારે અમે અહીંયા જ છીએ, અત્યારે અમે ગામો ગામ રખડવી છીએ અને જોવી છીએ કે ખેડૂતમાં કેવો ઉત્સાહ છે। એટલે ખેડૂતને અત્યારે મીટિંગ આવવાનો ઉત્સાહ છે અને મીટિંગ બધી રહીને પાવરફુલ મીટિંગ થવાની છે। એટલે તમામ પણ ખેડૂતોનું આમંત્રણ કરું છું, આહવાન કરું છું કે તમામ ખેડૂત તમે આવજો। આ કોઈ રાજકીય મીટિંગ નથી, આ ખેડૂતની મીટિંગ છે। જે પ્રશ્ન ખેડૂતના હોય, જે વિસ્તારમાં નોખા પ્રશ્ન હોય એટલે અમે અત્યારે જાણવી છે। અમે 10-15 ગામ અત્યારે ફરી વળ્યા છીએ, અમને અત્યારે ખબર પડે છે કે અત્યારે ગામમાં શું સમસ્યા છે। આપણા જિલ્લાની સમસ્યા નોખી હોય છે, એ જિલ્લાની પણ સમસ્યા નોખી હોય છે। એટલે તમામ ખેડૂતોને 19 તારીખે તુલસીધામ બાબાને આમંત્રણ આપું છું।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.